કરવાનું છે, અંતકાળે સ્મરણ કરવાનું છે. એટલે અંતકાળના સમય વખતે યાદ આવે એનો ઉપાય અહીંયા આગળ કહેવા માંગે છે. અને કહે છે કે યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજંતે કલેવરમ તમ તમે વૈતિ કૌંતેય સદા તદ્ભાવ ભાવિતમ. એટલે કૌંતેય તો ખબર પડે એવી જ છે. કે છે કે પહેલું તો સંધિ છૂટી પાડીને કહીએ, યમ યમ વા અપી સ્મરણ ભાવમ ત્યજતી અંતે કલેવરમ તમ તમ એવ એતિ કૌંતેય સદા તદ્ભાવ ભાવિતમ. કે છે કે અંતે જે પણ આ ભાવને સ્મરણ કરતો શરીર છોડે છે તેને જ તે પામે છે. એને કારણ શું છે? કારણ કે સર્વદા તે જ ભાવને ચિંતન કરવા વાળો, તે જ ભાવમાં ભાવિત થયેલો છે, એને જ ચિંતન કરવા વાળો છે. એટલે તો કહેવા શું માંગે છે કે એ જે આખી જિંદગી તમે જેને યાદ કર્યા હોય, આખી જિંદગી જેને યાદ કરતા હોય એ જ તમને અંતકાળે પણ યાદ આવશે. કારણ કે ટેવ એવી પાડેલી છે. ખ્યાલ આવ્યો? એટલે કે છે કે આ જે પણ કે છે કે આ જે ભાવને સ્મરણ કરીને છોડશે એને પામશે. રાઈટ? એટલે કે જો તમે કૃષ્ણનો સ્મરણ કરશો તો કૃષ્ણને પામશો, પણ જો તમે તમારા છોકરા છૈયાને સ્મરણ કરશો તો એમને જ પામશો, કૃષ્ણને નહીં પામો. એટલે બેઝિક પ્રિન્સિપલ શું છે કે આ શરીર છોડતી વખતે તમે જે કરો છો એ જ વસ્તુને તમે પામો છો. બેઝિકલી ઇઝ ધેટ સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ? આ એક પ્રિન્સિપલ એમણે કહેલો છે અહીંયા કે તમે શરીર છોડતી વખતે જીવાત્મા જેનું સ્મરણ કરે છે અને એનું કારણ શું છે? કારણ કે જે વખતે જે સ્મરણ કરે છે એનું જ સ્મરણ એને આખી જિંદગી કરેલું છે. આખી જિંદગી એને એનું જ સ્મરણ કરેલું છે, એટલે એને જ પામવાનો છે. એટલે કે તમે જે વસ્તુ પરમાત્મા છે એ કલ્પવૃક્ષ જેવા છે. આખું કલ્પવૃક્ષ એટલે કે તમે જેનું ચિંતન કરો એ વૃક્ષની નીચે થાય. કલ્પવૃક્ષમાં શું છે? ઝાડ એવું છે કે એના નીચે તમે બેસી અને જે કઈ કલ્પના કરો, તમારી કલ્પના કઈ હોય પ્રમાણે તમને ફળ મળે, એ પ્રમાણે તમને ઉપરથી ફળ પડે. એને કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષ એટલે કે એવું કે એ ઝાડની નીચે તમે જઈને જે વિચાર કરો, જે ઈચ્છા કરો એ વસ્તુ તમને એ વૃક્ષ આપે. રાઈટ? અને ભગવાનને કલ્પવૃક્ષ જેવા કહેલા છે. એટલે ભગવાન એમ કે છે કે જીવાત્મા જે કઈ માગે મને એ હું એને આપું છું. જે કઈ માગે એ હું આપું છું. અને આ જીવ છોડતી વખતે એની જે કઈ વસ્તુ પ્રાપ્ત કરવાની હોય એ હું એને આપું છું. એટલે અહીંયા એમ કે છે કે જો કૃષ્ણને યાદ કરે તો એ કૃષ્ણને પામે. કારણ કે એની છેલ્લે એને કૃષ્ણને યાદ કર્યા એટલે કૃષ્ણને પામે. અને જો કોઈ બીજી વસ્તુને યાદ કરે, કે ધંધો હોય કે બિઝનેસ હોય, વસ્તુની યાદ કરે તો એ વસ્તુને પામશે. પછી વ્યક્તિને યાદ કરશે તો એ વ્યક્તિને પામશે.
એની એ જીવાત્મા તમને ફરી આવીને મળશે. એટલે કે તમે જો ક્ષરનું જે યાદ કરશો, સ્મરણ કરે તો ક્ષરને પામે છે. કોઈ જીવનું યાદ કરે છે તો જીવને પામે છે. કોઈ પરમાત્માનું યાદ કરે છે તો એ પરમાત્માને પામે છે. જેને જેને તમે યાદ કરશો એને જ તમે પામશો. આ વસ્તુ કહેલી છે. તો આઈ થિંક આ તો સિમ્પલ વસ્તુ છે, તમને ખબર પડી હશે. કોઈને ક્વેશ્ચન છે? Anybody have a question? એટલે આમાં એમ કહેવા માંગે છે, કદાચ એવું લાગે છે કે જે તમને પ્રિય હોય એ જ યાદ આવે. આપણે આખા દિવસના વિચાર કરીએ આપણને કોણ યાદ આવ્યા કરે છે. જેમ જેમ આપણે નિવૃત્ત થતા જઈએ, ઘડા થતા જઈએ, એમ આપણે પ્રેમ બદલવાનો છે. ભગવાને જ પ્રેમ કરો તો ભગવાન જ યાદ આવે, બાકી યાદ ના આવે. એટલે ઇન્ટેન્સ ડિઝાયર, જેમ મીરાબાઈ ખૂબ જ ભગવાન યાદ કરતા હતા આખો દિવસ, એમ આપણે ભગવાનનું રટણ, જપણ, માળા, કીર્તન, જપ, ભગવાનને ટૂંકમાં પ્રેમ કરો તો જ ભગવાન યાદ આવે, બાકી ના યાદ આવે છે. બરોબર સાહેબ? બરોબર છે કે ભૂલ ચૂક? ના ના, તમે બરાબર. તમે કોઈ એમાં ક્યાં ખોટું હોય જ નહીં. સીતારામ. કોઈને ક્વેશ્ચન છે? બીજું કોઈ ક્વેશ્ચન છે? કોઈને કોમેન્ટ છે? એટલે કોમેન્ટ છે થોડી, કેમ કે સાઈડ કોમેન્ટ કે આ બધું બરાબર, પણ થોડુંક ડિટેલમાં થાય કે ઘણા લોકો ઊંઘમાં જ રાતે સુઈ ગયા હોય ને કંઈક હાર્ટ એટેક આવ્યો ને એવું કશું થઈ જાય એમને, તો એ ઊંઘમાં જ જતા રહે માણસ ધામમાં, તો એમને પછી ચાન્સ ના મળે ને આવો. ધેટ્સ ટ્રુ. પણ જ્યારે જીવ એક વસ્તુ ઊંઘમાં મરી જાય છે એ તમે માનો છો. હું એવું માનું છું કે જ્યારે આ જીવ નીકળતો હોય છે એ જીવને એને ખ્યાલ આવી જાય છે કે મારે આ શરીર છોડવાનું. એટલે એવી ઊંઘ હોય તેમ છતાં એ સમયે જાગી જાય છે. આઈ ફીલ ધેટ. અને કદાચ એવું ના હોય, હું મરી નહીં ગયો એટલે મને એનો અનુભવ. માનો કે ઊંઘમાં કોઈ મરી જાય તો એના આ શ્લોકના અર્થ પ્રમાણે ઊંઘતા પહેલા જેને તમે યાદ કર્યા હોય એ જ છેલ્લી યાદગીરી ને. લાસ્ટ યાદગીરી તો એ જ કહેવાય. તો એ વખતે તમે જેને યાદ કરીને સૂતા હશો એને તમે પામશો. That's the way I look at it. ના, રાઈટ, તમારી વાત બરાબર, પણ આઈ વોઝ થિંકિંગ મોર ઓફ લાઈક ડ્રીમ્સ, તમને જે સ્વપ્ન આવતું હોય તે પ્રમાણે બી થઈ શકે. જુઓ, સ્વપ્ન આવે છે એ સમય કયો છે? સમય પહેલું તો જાણવાનું છે. પહેલું તો સ્વપ્ન ત્યારે આવે છે કે જ્યારે, એ પહેલા હું તમને બીજી વાત કહી દઉં પહેલા, એટલે તમે એને બરાબર સ્વપ્નની વસ્તુ સમજશો. કે જ્યારે જીવ જાગૃત અવસ્થામાં હોય છે તે વખતે એ બે આંખની પાપણો ઉપર બેઠેલો હોય છે. જીવાત્મા, આપણો બધાનો આત્મા એ પાપણ ઉપર આવીને બેઠો હોય છે, અથવા તો બે પાપણની વચ્ચે મધ્યમાં. જાગૃત અવસ્થાની અંદર આત્માની અવસ્થા એ આંખની ઉપર અહીં અથવા આંખની અંદર, અહીં આગળ બેઝિકલી જ્યાં ભ્રમરો છે અથવા પાપણનો એરિયા છે ત્યાં આવીને બેસે છે જાગૃત અવસ્થામાં. જ્યારે ટોટલી નિદ્રા અવસ્થામાં હોય છે ત્યારે એ આત્મા સીધો અંદર નીચે આવીને હૃદયની અંદર એ બેઠો હોય છે. તે વખતે એ પેલા બીજું પક્ષી છે એની જોડે જે આલિંગન આપેલું હોય છે. પરમાત્મા અંદર બેઠો છે ને, એને આલિંગન આપી અને પરમાત્મા એને આલિંગન આપે છે અને ત્યારે આત્મા ત્યાં વિરાજે છે. જ્યારે એ સવારમાં જાગે છે ત્યારે એ આત્મા આવી અને અહીં કંઠ આગળ થઈ આંખમાં આવીને બેસે. તમે આંખે આવીને બેસે બેઝિકલી તમને ઊંઘ ઉડી જાય. પણ જ્યારે કંઠમાં એ આવે છે અને કંઠ આગળ આવીને ઊભો રહે છે
તે વખતે સ્વપ્ન અવસ્થા છે. એ અવસ્થા સ્વપ્નની અવસ્થા છે. એક આત્માની અંદર આવીને બેઠેલો હોય તે સ્વપ્નની અવસ્થા છે. એટલે એ ટોટલ પણ નથી અને ટોટલી જાગૃત અવસ્થા પણ નથી. વચ્ચેની જે અવસ્થા છે કંઠની અંદર. એટલે આત્માની જે ગતિ છે, આત્માની જે ગતિ છે એ તો શરૂ થઈ ગઈ છે. એટલે તો એ કંઠમાં તો બેસી ના રહ્યો હોય ને. તમને ખ્યાલ આવે છે? જીવાત્મા ક્યાં થઈને નીકળે છે એ ખબર છે તમને? આ જીવાત્મા આપણા શરીરની અંદર આંખમાં એ નવમાંથી કોઈ બી દ્વારે નીકળે છે. કોક જ જે યોગી હોય એને અહીં બ્રહ્મરંધ્રમાં થઈને તાળવું તોડીને નીકળી જાય. ઓકે, એ ધ્યાન અવસ્થાની અંદર જ્યારે સમાધિ અવસ્થાની અંદર જ્યારે આત્માને એકદમ ઉપર લઈ જઈ અને અહીં તાળવામાં થઈ અને અહીંયા એને સ્થાપિત પ્રાણને અહીંથી ઉપરથી જ છોડી દે છે. કારણ કે એને બધા ઇન્દ્રિયોના દ્વાર બંધ કરેલા હોય, ઉપર લઈ જાય છે. એ યોગની અવસ્થા છે. તો એટલે મારું કહેવાનું એમ છે કે આત્માને તો એ ઇન્દ્રિયોના કોઈ બી દ્વારે હશે એ સમયે. એટલે સ્વપ્ન અવસ્થા નથી. એ તમને ખ્યાલ આવે હું શું કહેવા માંગુ છું? આત્મા જ્યારે નીકળતો હોય ત્યારે તો એ જાગૃત જેવો જ હોય બેઝિકલી. નોટ ઇવન હૃદય કેમનો બહાર નીકળવાનું છે? ખ્યાલ આવ્યો? એટલે સુતા સુતા માણસ જતો રહે છે એ વસ્તુ બી ખોટી છે. એ તે વખતે જાગી જ જાય, કારણ કે આત્માને અંદરથી નીકળવું જ નથી હોતું બેઝિકલી. એ આ શરીરને એટલો બધો શરીરની એને એ જે કઈ યોનિના પ્રાણીના શરીરમાં જાય છે, મનુષ્યમાં હોય કે બકરી હોય કે ગાય હોય કે ગધેડો હોય કે બિલાડી હોય, કોઈને મરવું નથી. જે એને દેહ પ્રાપ્ત કર્યો છે એ દેહ છોડવો નથી એને. એટલે જ્યારે છોડવાનો આવે, રાઈટ, અને પેલું બીજું પક્ષી જે છે, જીવાત્માએ ફરજિયાત પેલા બીજા પક્ષીની જોડે નીકળવું પડે છે. બીજું પક્ષી જ્યારે નીકળતું હોય તે સમયે પેલો નીકળે. એટલે જ્યારે નીકળવાનું છે તે વખતે એ ક્યારેય સ્વપ્ન અવસ્થામાંથી જાગતો જ હોય છે. તે સમયે જાગે જ છે, પણ એ તે સમયે પોતે કોઈને પુકારી નથી શકતો, કારણ કે એકલો હુઈ ગયો હોય. એટલે એના રૂમમાં હોય એટલે ઊંઘતા ઊંઘતા જ મરી જાય છે એવું નથી. માણસ જાગતો જ હોય છે, પણ એ સમય એવો આવે છે કે મે બી આઈ એમ રોંગ, ઇટ મસ્ટ બી ધ ટાઈમ. અને કદાચ માનો કે કદાચ ઊંઘતા મરી ગયો હોય તો એમ કે જે એ સમય પહેલા જે એ જગ્યાએ હોય છે, બેઝિકલી ઘણી વખત એવું પણ હોય છે કે સ્વપ્ન જે ઘણા બેભાન અવસ્થામાં પણ ઓફ થઈ જાય છે, રાઈટ. અને એ પણ સાચું છે કે અમુક સમય જીવ નીકળે છે એના પહેલા એ બેભાન અવસ્થામાં જ હોય છે, કારણ કે એ સમયે એને એટલું બધું દુઃખ થાય છે કે જીવ બેભાન જ થઈ જાય છે તે સમયે. રાઈટ. એનીવે, તો વાત ચાલતી હતી કે એ જેને યાદ કરે છે એને એ પામે છે. એટલે જાગૃત અવસ્થામાં હોય તો યાદ કરવાનો છે, અને સ્વપ્નમાં હોય તો આઈ ડોન્ટ નો, સ્વપ્નમાં હોય તો સ્વપ્નમાં જે એને સ્વપ્નું આવતું હોય એ જ યાદગીરી છે બેઝિકલી. એવું હોય, જો કદાચ માનો કે તમે કહો છો એ સાચું બી હોય, કારણ કે
બહુ કહી ના શકું, રાઈટ? આમ તો મરી ગયો તો કેટલી વાર હું મારું મરણ થયું છે, આ જીવને કેટલી વાર નીકળ્યો છે ને આવ્યો છે દેહ, પણ એ યાદ નથી બેઝિકલી, રાઈટ? એટલે માનો કે સ્વપ્ન અવસ્થામાં હોય અને તો વી કેન સે ધેટ કે એ સ્વપ્ન વખતે જેને યાદ, એ જે સ્વપ્ન જેની જોડે ચાલતું હોય છે એ વ્યક્તિને પામશે, એવું કહી શકાય. ખ્યાલ આવ્યો? કારણ કે શરીર છોડતી વખતે જેને યાદ, સ્વપ્ન જે કે તમે જે દિવસે જેને જેને યાદ કર્યો છે હોય છે, રાઈટ? તો કહેવાનો મતલબ એ છે કે જેને જેને યાદ કરે છે એને જે પામે છે અંત સમયે. એટલે સ્વપ્ન અવસ્થામાં કદાચ જીવ નીકળ્યો હોય તો પણ સ્વપ્ન વખતે જે કંઈ યાદ કરે છે એને પામે છે. જાગૃત અવસ્થામાં હોય એ તો ચોખ્ખું લખેલું જ છે. બેઝિકલી જે નિદ્રા અવસ્થાની વાત છે, તો નિદ્રા અવસ્થાની અંદર હું એમ કહી શકું કે જે નિદ્રા આવતા પહેલા એના જેને સ્મરણ કર્યું હોય તે. કારણ કે સ્મરણ કોનો સ્વભાવ છે? સ્મરણ કોણ કરે છે? સ્મરણ મન કરે છે. સ્મરણ મન કરે છે, રાઈટ? એટલે મન જો નિદ્રા અવસ્થામાં તો મન પણ જતું રહે છે ને. એટલે નિદ્રા પહેલા જ્યારે મન એને જે કલ્પના, જે વિચાર કર્યા હશે, જેને યાદ કર્યા હશે એને જે પામે છે. કારણ કે અંતકાલ તો એના માટે એ છે, રાઈટ? ધેટ્સ વોટ આઈ કેન સી. તો એની બીજા કોઈને ક્વેશ્ચન છે આ વિશે? પણ અહીં આગળ આ શ્લોકની અંદર એ પણ એ કહ્યું છે કે એને પામે છે, પણ એ કેમ એને પામે છે? કારણ કે સદા એ જ ભાવમાં રહેલો હોય છે. હવે એ જ ભાવમાં રહેલો હોય છે એમ કહેવાય. હવે અહીંયા આગળ તો એમ કે છે કે મારા ભાવને પામે છે એમ કે છે. સ્મરણ કરતો હોય એને એ પામે છે એને. અને પછી અડધીમાં એમ કે છે કે સદા તદભાવ ભાવિત, એટલે આખું જીવન એ જ ભાવમાં રહેલું છે. કહેવાનો અર્થ એમ છે કે જ્યારે વ્યક્તિ પોતાના દેહનું જ અભિમાન કરે છે અને દેહાધ્યાસની અંદર જ રહે છે આખું જિંદગી, તો એ ફરી દેહને જ પામવાનું છે. કારણ કે એને આખી જિંદગી પોતાના આત્માનું સ્મરણ જ નથી કર્યું. એને આ દેહને જ આત્મા માન્યો છે. ખ્યાલ આવ્યો? એ દેહને આત્મા માન્યું છે એને. એટલે દેહને, એટલે આખી જિંદગી એને દેહ વિશે જ બધી ક્રિયાઓ કરી છે, દેહ વિશે જ વિચારો કર્યા છે, દેહ વિશે જ એનું ધ્યાન કેન્દ્રિત થયેલું છે. એટલે એના વિચારો જે છે મનની અંદર એ હંમેશા દેહલક્ષી છે. એટલે દેહલક્ષી જો હોય તો દેહલક્ષી જે છે એ તો બધું ક્ષરનું છે, અનિત્યનું છે બધું, રાઈટ? તો જ્યારે વ્યક્તિ પોતે પોતાને આત્મા નથી માનતો અને દેહ માને છે ત્યારે એના વિચારો આખી જિંદગી દેહલક્ષીને હોય છે. પણ વ્યક્તિ જ્યારે પોતાને આત્મા માને છે અને બીજો એક પરમ આત્મા છે એને એવો જેને વિચાર કરેલો છે, ધ્યાનમાં અંતકાલે કદાચ એવું યાદ આવે કે મારે હવે અહીંથી આ દેહ છોડીને જવાનું છે, તો એને એ વખતે પેલો પરમ આત્મા જે છે એનું યાદ આવશે. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? તમને બધાને ખબર પડે છે હું શું વાત કરું છું?
એમ કે તમે એમ કહેવા માંગો છો કે એવો ભાવ હોવો જોઈએ કે હું આત્મા છું અને પરમાત્મામાં મળવાનો છું, હું શરીર નથી. નંબર Yes, વન. right. નંબર આ ટુ. માણસ કોઈ પણ વ્યક્તિ જે છે એ જ્યારે પોતાની જાતને પોતે આત્મ સ્વરૂપ સમજે, પોતાને જીવ સમજે, અને જ્યારે આત્મ સ્વરૂપ સમજે છે ત્યારે એ એમ જ સમજે છે કે હું સ્ત્રી પણ નથી ને હું પુરુષ પણ નથી. આત્મા કઈ પુરુષ નથી હોતો અને આત્મા સ્ત્રી પણ નથી હોતું. આત્મા માં પણ નથી હોતી ને આત્મા પિતા પણ નથી હોતો. આત્મા પુત્ર પણ નથી હોતો ને આત્મા પુત્રી પણ નથી હોતી. આત્માને તો કોઈ સંબંધ જ નથી ને બેઝિકલી. તમને ખ્યાલ આવે છે? આત્મા છે એ તો નાન્યતર જાતિ છે. આત્મા છે એ ઓલવેઝ નાન્યતર છે. સ્ત્રી પુરુષ તો આ દેહના ભાવ છે. તમને જે અંગ મળ્યું છે એ અંગના કારણે તમે દેહ પુરુષ છો કે સ્ત્રી છો. એ અંગ સિવાય વિચાર કરો તો આત્મા તો પોતે એક ચેતન વસ્તુ છે ને. એવું નથી કે આ સમયે આ વખતે આ યોની આ શરીરની અંદર હું પુરુષ છું, હું પુરુષ જ બનીશ એવું નથી. તમે જ્યારે છેલ્લે જેનું સ્મરણ કર્યું હશે એ પ્રમાણેનો દેહ મળશે એમ કે છે. ખ્યાલ આવે છે? જે ભાવનું સ્મરણ કર્યું હશે એ ભાવને તમે પામશો. ખ્યાલ આવ્યો? એટલે અંતકાળે જ્યારે એ જે ભાવનું સ્મરણ કરે છે એ ભાવને પામે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આખી જિંદગી તમે દેહલક્ષી અને દેહને જ આત્મા માનીને માણસ જ્યારે જીવે છે ત્યારે એ અંતકાળે પણ એ દેહની જ રક્ષા માટે વિચાર કરતો હોય છે. અને કારણ કે એને આખી જિંદગી દેહના જ સંબંધીઓને યાદ કરેલા છે. પણ અત્યારે જે સંબંધી જે છે આપણી આજુબાજુ એ ભલે દેહના કારણે સંબંધી છે, પણ એક જીવનો બીજી જીવ સાથે કોઈ સંબંધ નથી. એક જીવનો બીજા જીવ સાથે કોઈ સંબંધ નથી. ભલે પતિ પત્ની, પુત્ર પિતા, માતા પુત્ર બધું ખરું, બરાબર છે. જો આત્માને અનુલક્ષીને જ્યારે માણસ વિચાર કરે છે, રાઈટ, અને દેહને આત્મા નથી માનતો, વ્યક્તિ પોતાને આત્મ સ્વરૂપ સમજે છે અને આત્મ સ્વરૂપ સમજીને પરમાત્માની નું સ્મરણ કરવાનું છે. કારણ કે આ જીવ નિત્ય શ્રી કૃષ્ણનો દાસ છે, નિત્ય પરમાત્માનો જ દાસ છે. કારણ કે એ ત્યાંથી જ આવેલો છે. એનો પિતા તો એ જ છે. ખ્યાલ આવે છે? તો કોઈને ક્વેશ્ચન છે? હા, એટલે મારો કહેવાનો મતલબ એ છે કે, અને અહીંયા આગળ આ છેલ્લા અડધામાં કહેલું છે સદા તદ્ભાવ ભાવિત. એ ભાવને પામે છે કારણ કે એને આખી કાયમ એને એનો જ ભાવ કરેલો છે. તમે માણસ પોતે પોતાનો ભાવ બદલશે નહીં, રાઈટ? બદલીને એ પરમાત્માનો ભાવ નહીં કરે તો અંતકાળે ક્યારે આવે તો આપણને ખબર નથી, રાઈટ? એટલે એ જે ભાવને તમે જે ભાવ તમે આખી જિંદગી તમારો જે ભાવ છે એ ભાવને તમે યાદ રાખશો, એને જ તમે પામવાના છો. એટલે આ જીવ એને શિવને મળવું હશે તો એને શિવના ભાવ, એ શિવ ભાવને પામશે. તો જ એ કૃષ્ણને યાદ કર્યા હશે તો જ કૃષ્ણને પામશે. રામને યાદ કર્યા હશે તો જ એ રામ, રાઈટ? અને
જો બીજા કોઈને યાદ કર્યા છે, એને આખી જિંદગી બીજું જ, એને આત્માનું ધ્યાન જ નથી રાખ્યું, આત્માનો એને કઈ ખબર જ નથી, અને એનું આખું જીવન દેહલક્ષી હોય, દેહલક્ષી હોય એનું જેનું જીવન, એને હંમેશા દેહના પોષણની, રક્ષાની, એની જે એને 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 એના જ સુખ માટે પ્રયત્ન જેણે કર્યો છે, રાઈટ, એને હંમેશા દેહની જ યાદ આવવાની, દેહ સંબંધી જ યાદ આવવાના છે. એટલે જ્યારે એને બીજી વસ્તુને યાદ કરે એ જ ભાવને પામવાનું છે બેઝિકલી. આઈ થિંક બધાને ખ્યાલ આવે કહી રહ્યા છે, રાઈટ. એટલે ભગવાન અહીં આગળ છે, કારણ કે પરમાત્મા જ અવિનાશી છે, અને આ આત્માને જો પરમાત્માને મળવું હોય, એના ભાવને પામવો હોય છે અંતકાળે. અને બીજું પણ એ પણ કહ્યું કે જો તમે અંત ક્યારે તમે યાદ કરશો, જો તમે એને કાયમ યાદ કરેલા હશે તો તમને અંત આવશે, રાઈટ. એટલે બેઝિક એવું પાડી છે યાદ રાખવાની, જેને મનમાં તમે રાખ્યા છે એને જ તમે અંતકાળે પણ મનમાં રાખવાના છો. ખ્યાલ આવે છે? આખી જિંદગી જેને તમે મનમાં રાખેલા છે એ જ અંતકાળે પણ એ જ મનમાં રહેવાના છે, કારણ કે આપણે બીજી કોઈ ટેવ પાડી નથી. અંતકાળે કઈ બીજો એ જ કૃષ્ણ જ યાદ આવશે એવું કઈ કહેવાય નહીં. વી ડોન્ટ નો એને, કારણ કે સર્કમસ્ટન્સીસ એવા આવે છે ત્યારે માણસ ભગવાનને પણ ભૂલી જાય છે. એટલે છે નંબર 7, એને દુર્ગેશભાઈ વાંચો તમે. તસ્માत् સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ ચ મયि અર્પિતમનો બુદ્ધિર મામેવ એષ્યસી અસંશયમ. હા, તો અહીં આગળ આ શ્લોક જે છે એ ખાસ આઈ રેકમેન્ડ યુ ગાઈઝ ટુ રિમેમ્બર ઇટ વેરી વેલ. આઈ રેકમેન્ડ યુ ટુ રિમેમ્બર ધીસ. આ શ્લોક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 7મો, આ અધ્યાયની અંદર 7મો અને 14મો શ્લોક એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો 7મા નો શ્લોક શું કે છે? તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ મય્ય બુદ્ધિર મામૈ વૈશ્યસ્ય સંશયમ. તો સંધિ છૂટી પાડીને શું કે છે? તસ્માત. તસ્માત નો અર્થ છે તેથી અથવા તેટલા માટે. એટલે સર્વેષુ કાલેષુ, બધા જ સમયે. સર્વેષુ કાલેષુ એટલે બધા સમયે, તમામ કાળમાં. મામ અનુસ્મર, મારું સ્મરણ કર. અને પછી કે છે યુદ્ધ પણ કર. એમાં ઘણું કહી દીધું છે. મયી અર્પિત મનોબુદ્ધિ મામ ઐષ્યસી એવ અસંશયમ. એટલે કે મયી અર્પિત મનોબુદ્ધિ, તું ઐષ્યસી એટલે પામીશ, અને મામ એવ એટલે મને જ પામીશ, અસંશયમ એટલે ચોક્કસ, કોઈ પણ સંદેહ વગર, કોઈ પણ સંશય કરે બાબતમાં, એમ કે છે. તો પહેલી જે અડધી લીટી છે
એમાં એમ કે છે 2-3 વસ્તુ કહ્યું છે કે 3 વસ્તુ યાદ રાખવાની છે. તસ્માત તો એટલે તેટલામાં, એ કારણે. કયા કારણે? કારણ આગળ બતાવેલું છે કે તું જેનું સ્મરણ કરીશ અંતકાલે એને તું પામીશ. રાઈટ? કારણ કે જેનું તમે સ્મરણ કરો છો એને જ તમે પામો છો, કારણ કે આખી જિંદગી એને એનું જ સ્મરણ કરેલું છે. એટલે ભગવાન યુક્તિ શું બતાવે છે? સર્વેષુ કાલેષુ, તમામ કાળમાં, મામ એટલે મારું, અને પછી કહે છે અનુસ્મર. સ્મર, જો અહીં શું કહે છે? અનુસ્મર શબ્દ છે. અનુસ્મર એટલે શું? સ્મર એટલે કે યાદ કરવું, સ્મરણ કરવું. એને સ્મર એટલે યાદ કરવું, રાઈટ? પણ અનુસ્મર એટલે પછી યાદ કરવું. અનુસ્મર એટલે પછી યાદ કરવું. આ શબ્દ કેમ આવ્યો છે તમે જુઓ. તમે ગુજરાતીમાં પણ સાંભળ્યું હશે, અનુજ શબ્દ સાંભળ્યો છે? અનુજ એટલે શું? અનુજ એટલે friend. નાનો. નાનો ભાઈ. નાનો ભાઈ. હા, બરાબર. અનુજ એટલે કે જે પછીથી જન્મ્યો છે તે. અનુજ એટલે જે છે તે, એનું અહીંયા આગળ શું કહ્યું છે? એટલે કે જે પછીથી યાદ કર્યું છે તે. ભગવાન શું કહે છે કે સર્વકાલે તું પછીથી મને યાદ કર. પછીથી એટલે એકવાર યાદ તો કર્યું હોય તો જ બીજી વાર તમે યાદ કર્યું કહેવાય ને. ભગવાન તમને એમ નથી કહેતા કે તું મારું સ્મરણ કર, એમ કે છે કે અનુસ્મર, એટલે તું યાદ કર પણ યાદ અનુસ્મર એટલે ફરીથી યાદ કર. એટલે યાદ કર્યા પછી તરત પાછો યાદ કર, એનું નામ અનુસ્મર. ખ્યાલ આવે છે? હું અનુસ્મર ક્યારે બને? જ્યારે પહેલું સ્મરણ કર્યું હોય અને પછી ફરીથી જ્યારે તમે સ્મરણ કરો છો. ખ્યાલ આવે છે દુર્ગેશભાઈ? સ્મરણ કરો અને પછી ફરી સ્મરણ કરો, એ અનુસ્મર. એટલે હવે ભગવાન શું કહે છે? સર્વેષુ કાલેષુ અનુસ્મર. એટલે તમામ કાળે તું મને અનુસ્મર. સ્મરણ નથી કહ્યું, અનુસ્મર. એટલે યાદ કરીને પછી તરત યાદ કરે ને, યાદ કરીને તરત યાદ કર. અને પાછું એ સર્વેષુ કાલેષુ એટલે શું થયો? અર્થ એનો શું થયો? તું મને કન્ટિન્યુઅસ યાદ કર, એમ કે છે. ખ્યાલ આવે છે? એક ક્ષણમાં, 1 મિનિટમાં હું જ્યારે કૃષ્ણ બોલું પછી બીજી વાર જ્યારે હું, તે બીજી વારનું છે એ અનુસ્મર છે. પહેલું વારનું જે કૃષ્ણ હું બોલ્યો એ કૃષ્ણ ખાલી સ્મરણ કર્યું છે, પણ બીજી વાર જ્યારે હું કૃષ્ણ બોલ્યો ત્યારે મેં અનુસ્મર કર્યું. હવે એ અનુસ્મરણ કાળ કરવાનું છે. એટલે કે સર્વકાળે તારે મને યાદ કરવાનું, એમ કહી દીધેલું છે. ખ્યાલ આવે? કન્ટિન્યુઅસ. કારણ કે કાળ બદલાય છે, એ જ કાળ બદલાય એ પહેલા તું મને ફરી યાદ કર, એમ કે છે. અને પછી શું કે છે કે તારે આખી જિંદગી યાદ જ નહીં કરવાનો. યુદ્ધ ચ, અર્જુનને કહે છે કે તારે યુદ્ધ પણ કરવાનું છે. એવું નહીં કે મંજીરા લઈને બેહી જવાનું છે. છે ભગવાન એમ કહેતા જ નથી કે તમે તમારું કામ છોડીને મારું ભજન. ભગવાને કોઈ દિવસ કહ્યું નથી એવું કે તમે બધું છોડીને મારી પાછળ. કારણ
ભગવાન જે છે, ભગવાન તો તમારી પાસે ખાલી મન જ માગે છે. ખ્યાલ આવે છે? એટલે તમને એવું નથી કહ્યું કે તું મારો ફોટો જુઓ કે મારું નામ બોલ નથી કહ્યું તમને. એટલે તમારી એક પણ ઇન્દ્રિય ભગવાને માગી નથી. ખ્યાલ આવે છે તમને? વાણી જે છે એ જીભની ઇન્દ્રિય છે. આંખ છે એ જોવાની, એટલે ભગવાનના દર્શન કરવાની, કે હાથ છે તો પૂજા કરવાની, માથું છે તો નમસ્તે, રાઈટ, હાથ જોડવા, સાંભળવાની કથા, રાઈટ. એટલે કોઈ પણ આ બધી વસ્તુ ભગવાન ઇન્દ્રિયોની ભક્તિ તમારી જોડે માગી નથી. કેન યુ અન્ડરસ્ટેન્ડ ધીસ? વેરી વેલ. અત્યારે શું થઈ રહ્યું છે? એટલે ભગવાન તો એમ જ કહે છે કે તું મનથી ભક્તિ કર, મનથી ભક્તિ કર. ભગવાને ક્યારેય કર્મેન્દ્રિયની ભક્તિ, અને જુઓ, કીપ ઇન માઇન્ડ ઓલ ધ ટાઈમ કે આ શરીરની અંદર શરીર છે, એનાથી શ્રેષ્ઠ શું છે? કર્મેન્દ્રિયો. કર્મેન્દ્રિયો એટલે હાથ, પગ, એ જે બધી કર્મેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો છે ને, એ 5 કર્મેન્દ્રિયોના વડે કર્મ, રાઈટ. કર્મેન્દ્રિયોથી ભક્તિ ભગવાન માગતા નથી. જ્ઞાનેન્દ્રિયોથી ભક્તિ ભગવાન માગતા નથી. પણ શરીરથી જે કરે એના કરતા કર્મેન્દ્રિયથી કરેલી જે ભક્તિ છે એ શ્રેષ્ઠ છે. અને કર્મેન્દ્રિયોની ભક્તિ કરતા જ્ઞાનેન્દ્રિયોની ભક્તિ શ્રેષ્ઠ છે. અને જ્ઞાનેન્દ્રિયોની ભક્તિ કરતા મનથી કરેલી ભક્તિ શ્રેષ્ઠ છે. Do you guys understand this very well? કારણ કે કર્મેન્દ્રિય કરતા જ્ઞાનેન્દ્રિય શ્રેષ્ઠ છે, જ્ઞાનેન્દ્રિય કરતા મન શ્રેષ્ઠ છે, અને મન કરતા બુદ્ધિ શ્રેષ્ઠ છે. આ તો આગળ આવી ગયેલું છે, તમને ખબર છે, રાઈટ. એટલે ભગવાન એમ કહે છે કે તું મનથી ભક્તિ કર અને બુદ્ધિથી ભક્તિ કર. હવે મનથી તમે શું કરો છો? તમે સંકલ્પ વિકલ્પ કરીએ છીએ. સંકલ્પ વિકલ્પ એટલે કે વસ્તુને યાદ કરીએ છીએ, વિચારો કરીએ છીએ ને. વિચાર, મન શું કરે છે? કાર્ય. મન વિચાર કરે છે. વિચાર કરે છે એટલે કોઈ વસ્તુને યાદ કરે છે કે હું આવું કરું તો, હું આવું કરું તો આને આમ થશે, આને આમ થશે, રાઈટ. એટલે મનની અંદર એ જે વિચાર કરે છે સંસાર સંબંધી કરે છે. એના બદલે તું મનથી વિચાર જે કરું છું એ વિચારો તું પરમાત્મા સંબંધી કર. પરમાત્મા સંબંધી યાદ કર. અને પછી એટલે આ કહ્યું છે કે તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. સ્મરણ કોઈ દિવસ વાણી, સ્મરણ કોઈ દિવસ કાનથી ના થાય, સ્મરણ કોઈ દિવસ આંખથી ના થાય. સ્મરણ કેવલ અને કેવલ મનથી થાય. અને મનથી કરેલી ભક્તિ જ, અને બુદ્ધિથી કરેલી ભક્તિ એનાથી પણ વધારે શ્રેષ્ઠ છે. ભક્તિ કરવાની એટલે બુદ્ધિ શું કરે છે? બુદ્ધિ શું કરે છે? બુદ્ધિ શું કરે છે? કોઈ પાછળ બોલે છે, બોલે, મોટેથી બોલે ને. બુદ્ધિ સારું ખોટું બતાડે છે એમ ના, બુદ્ધિ નિર્ણય કરે છે. બુદ્ધિનું સારું ખોટું બતાવે છે તો મન એ કરે છે કે આ સારું, આ ખોટું. સારું ખોટું બુદ્ધિ નિર્ણય કરે છે. નિર્ણય કરે. હા, બુદ્ધિનું કાર્ય નિર્ણય કરવાનું છે કે આ સાચું છે. નિર્ણય કરે છે, નિશ્ચય કરે છે, ડિસિઝન આપે, જજમેન્ટ લે છે. તો બુદ્ધિ
યસ યુ રાઈટ, કે નિશ્ચય કરે છે. હમ બુદ્ધિ નિશ્ચય કરે છે. તો નિશ્ચય જે કરવાનું કાર્ય છે એ પરમાત્મા સંબંધી. ભક્તિ કોની કરવાની? કૃષ્ણની કરવાની, કે રામની કરવાની, શિવની કરવાની. એ જે બુદ્ધિથી કરે છે, રાઈટ? એ બુદ્ધિ જે કરે છે એ બુદ્ધિ તમે એ કોનું ભજ કરવું, કોને ભજવા, એ બુદ્ધિ નિર્ણય કરે છે. એ શ્રેષ્ઠ વસ્તુ જે બુદ્ધિ છે એ નિર્ણય કરે છે. એ નિર્ણય ખોટો કરે તો એ ભજન એ બાજુ જતું રહે. ખ્યાલ આવે છે? એટલે તમે મન અને બુદ્ધિ અર્પણ કરવાનું કહ્યું છે. કૃષ્ણએ કહ્યું છે કે મયી અર્પિત મનોબુદ્ધિ. મન અને બુદ્ધિ એ તું મારામાં અર્પણ કર. જ્યારે વ્યક્તિ કૃષ્ણને છે, પોતાનું મન સોંપી દે છે, ત્યાં નથી એ બીજા દેવને કેવી રીતે ભજે પછી? ખ્યાલ આવ્યો? આપણે બધાએ શું કર્યું છે? ટેમ્પરરી બુદ્ધિ કૃષ્ણને સોંપી છે. ટેમ્પરરી, કે સવારમાં ઉઠીને નહીને 10 મિનિટ માટે કે 15 મિનિટ માટે, કોઈ બહુ વધારે હોય તો કલાક માટે. પછી તો પાછું મન ત્યાંથી લઈ અને પાછું નાખ્યું છોકરાઓમાં, પત્નીમાં, પિતામાં, માતામાં, રાઈટ? અહીંયા આગળ ભગવાન તો એમ કે છે સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. અને એને યાદ કરવાનું તો ખરો જ, પણ પાછો અર્જુનને કે છે યુદ્ધ છે, એટલે પાછું આપણે યુદ્ધ નથી કરવાનું. અર્જુન ક્ષત્રિય છે અને ક્ષત્રિયનો ધર્મ યુદ્ધ કરવાનો છે. એ યુદ્ધનું શીખ્યો છે. એણે ગુરુની જોડે જઈને યુદ્ધની કલા શીખ્યો છે. એની જે બેચલર ડિગ્રી છે, એની માસ્ટર ડિગ્રી છે, એ યુદ્ધ કલાની છે. કે ડોક્ટરમાં છે, કે કોમ્પ્યુટર સાયન્સમાં છે, કે બાયોલોજીમાં છે, વોટ એવર. ખ્યાલ આવ્યો? એટલે ભગવાન એમ કે છે કે તારે જે કર્મ કરવાનું છે, તારા વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે તારે જે કર્મ કરવાનું છે તું કર, અને જોડે મારું અનુસ્મરણ કર. ખ્યાલ આવે છે? એટલે ભગવાન કે છે કે મામ અનુસ્મર, મારું જ અનુસ્મરણ કર અને યુદ્ધ પણ કર. પહેલી લીટી તો ખબર પડી ગઈ તમને. આઈ થિંક એવરીબડી અન્ડરસ્ટેન્ડ. કોઈને ક્વેશ્ચન છે? ભગવાન એમ કહેતા જ નથી કે તમે બધું છોડીને મારી પાછળ પડ્યા રહો, એવું કોઈ દિવસ કહ્યું નથી. એટલે જો કોઈ જોબ ના કરતો અને ખાલી મંદિરમાં જ બેસી રહેતો કરી શકે એવો હોય, એની ફરજ હોય, તો એ વસ્તુ ખોટી છે. સંન્યાસનો સમય જે છે એ વાનપ્રસ્થ પછીનો છે. પહેલો બી સંન્યાસ જેને લીધો છે, એને એનું કર્મ, એને જેને સંન્યાસ લઈ લીધો, સંસાર છોડી દીધો, રાઈટ? અને પછી જે કર્મ જે એમ કે ભગવાનને ભજે છે, ધેટ્સ ઓલ રાઈટ, નથિંગ રોંગ વિથ ઇટ. પણ પછી સંસારની અંદર દખલ નથી કરવાની. એટલે એ ધર્મ થઈ ગયો ને, એનો સંન્યાસ ધર્મ થઈ ગયો. સંન્યાસ એનો ધર્મ થઈ ગયો. એટલે એને સંન્યાસીનો ધર્મ જે છે એ ધર્મ પ્રમાણે એને વર્તવાનું છે, રાઈટ? અને સ્મરણ પણ કરવાનું છે. પણ પોતે એમ વિચારે કે હું હવે કર્મ કરીશ જ નહીં, ચાલે. કર્મ કરવાની ના પાડી જ નથી ક્યારેય.
રાઈટ. એટલે એ કહ્યું, અર્જુનને કહ્યું કે તું, કારણ કે જો અહીંયા આગળ યુદ્ધ છ ના લખ્યું હોય તો પછી અર્જુન કે હવે તમે રથ પાછો લઈ લો, મારે ક્યાં લડવાનું છે, મારે તો લડવું જ નથી. રાઈટ. શું છે, અર્જુન તો ના જ પાડે છે, મારે લડવું જ નથી. અર્જુન આ ગીતા, શ્રીમદ ભગવદ ગીતા શરૂ થઈ છે એનું કારણ શું છે? પેલો લડવાની ના પાડે છે. એટલે ભગવાનનો કહેવા, ભગવાને જાણી જોઈને યુદ્ધ ચ શબ્દ લખ્યો છે, એટલે પેલો ખોટું ના સમજે. આ બધા જે છે એ ખોટું એને ના લઈ લે એટલા માટે યુદ્ધ ચ પણ લખ્યું છે. એટલે ભગવાનનું અનુસ્મરણ કરવાનું છે અને યુદ્ધ કરવાનું છે. અને સાથે સાથે શું કહ્યું છે? મયી અર્પિ, મારામાં મનને અર્પણ કર, મારામાં બુદ્ધિને અર્પણ કર, અને એથી શું થશે? મામ એવ, મને જ ઐશ્ય એટલે પામીશ, ઐશ્યસ્ય એટલે પામીશ, અને અસંશયમ. તો આ 7મો શ્લોક જે છે એ ખાસ તો એ જ બતાવે છે કે કેવી રીતે ભાવ જે છે, ભાવને કેવી રીતે સદા તદ્ભાવ ભાવિત કેવી રીતે રહેવું, પરમાત્માના ભાવમાં કેવી રીતે રહેવું, એનું અહીં આગળ. એટલે ભગવાને જે આગળ જે વાત કરી 5મા શ્લોકમાં, અને અંતકાળમાં મને સ્મરણ કરીશ તો તું મને પામીશ, રાઈટ. તો અને પછી આગળ એવું કહ્યું કે પણ જેણે કર્યા છે, જેણે આખી જિંદગી જેણે ભાવ રાખ્યો છે એને જે પામવાનો છે. અને પછી એટલા માટે તું એમ કર કે દરેક કાળે અને તું યુદ્ધ પણ કર, અને મારામાં મન અને બુદ્ધિ વાળો અર્પણ કરીશ તો તું મને જ પામીશ. તો I think everybody understand this, right? આ જે 7મો શ્લોક છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અને ઓલવેઝ કીપ ઇન રિમેમ્બર. બને તો યાદ કરીને ગોખી રાખવા જેવો છે, સમજીને એને ટોટલી માઇન્ડ. કારણ કે આ જે છે આ ચાવી છે, એ ચાવી વડે પેલું તાળું ખુલશે. ભગવાને અહીં આગળ આ 7મો શ્લોક છે એ ચાવી રૂપે આપેલો છે કે અંતકાળે તને જો મને યાદ અને કાયમ તારું મન અને બુદ્ધિ મારામાં સમર્પણ કરેલી હશે તો તું અંતકાળે મને જ યાદ કરીશ ઓટોમેટિકલી, અને મને જ પામીશ. એટલે આ 7મો જે શ્લોક છે એ ચાવી રૂપે છે, અને એ કી તમારે ખાસ યાદ રાખવાની છે. કી જનરલી આપણે બહાર જઈએ ત્યારે ઘરની ચાવી લઈને જઈએ છીએ, રાઈટ. આપણે ઘરની ચાવી લઈને જઈએ ને, ગાડી હોય તો લોક કરી પછી ગાડીની ચાવી ખિસ્સામાં મૂકીએ. ચાવી કેવી રીતના યુઝ કરવાની એ શીખવાડવો જોઈએ. મય્યાર્પિત મનોબુદ્ધિ એટલે મન ને બુદ્ધિ એમને અર્પણ કેવી રીતના કરવાની, એટલે મારે શું કરવાનું તો મને ખબર પડે કે મારી મન ને બુદ્ધિ એમને અર્પણ થયેલી છે. મનને અર્પણ કરવાનું એટલે તમારે મનથી એમને યાદ કરવાના, બીજું કશું નથી. મન અર્પણ કરવાનું એટલે યુ જસ્ટ રિમેમ્બર હિમ, યુ જસ્ટ એમનો ખ્યાલ તમને. આપણે પેલો શિવમ છે અને શું કહેવાય
શિવમ શિવ રાધિકા. રાધિકા હા, રાધિકા છે, રાઈટ. હમ તમારે ઘડીએ ઘડીએ કરવો પડે. શું એને યાદ ઘડીએ ઘડીએ કરવો પડે એમ? હા, એને ઘડીએ ઘડીએ તમે યાદ કરો. ના યાદ યાદ તો હા, છે યાદ યાદ હા હે. હા યાદ વગરના ચાર ફેરા ફરે ત્યાંથી બૈરી નહીં યાદ રહેતી, સ્વાતિ યાદ નહીં રહેતી એવું. પાછળ બોલ્યા તો તો એ જેવી રીતે યાદ છે એ રીતે ભગવાન યાદ તમને રહેવા જોઈએ. હા ખ્યાલ આવ્યો? એટલે એ જે મન, કારણ કે તમે તમારું મન જેની અંદર લાગેલું હોય એનો વિચાર તમને તરત આવે. કોઈ પણ જગ્યાએ કોઈ વસ્તુ જુઓ તો તમને એમ થાય કે આ મારા શિવમ માટે બરાબર છે, આ વસ્તુ લેવા જેવી છે એના માટે, રાઈટ. હમ એમ કે માર્કેટમાં કોઈ જગ્યાએ ગયા હો તો તમે બીજી કોઈ વસ્તુ શિવમ માટેની વસ્તુ હોય તમને એમ લાગે કે આ વસ્તુ સરસ છે, શિવમને ગમશે, એને આપણી વસ્તુ લાવી તો યાદ કરવા પડે. ના શિવમને તે વખત યાદ ઓટોમેટિક જ યાદ આવી ગયો ને, હા રાઈટ. એ જ રીતે ભગવાન તમને અડધી રાતે ઉઠાડે, એ એ એ યાદ મન મયર્પિત એટલે અર્પિત મનને, મન વડે ભગવાનને જ તમે કાયમ યાદ કર્યા કરો તો એ તમને યાદ આવે જ, યાદ આવે, ચોક્કસ આવે. તમારે યાદ ના કરવા હોય તોય યાદ થાય તમને. અને કીપ ઇન માઇન્ડ કે ભગવાનને તમે યાદ કરશો એટલે એ તમને યાદ કરશે. ટાઈમ એટલું બધું તમને યાદ કરશે કે તમે પણ એને યાદ કરશો. ઇટ ગોઝ બોથ વેઝ. હમ ખ્યાલ આવ્યો? કારણ કે જે અહીંથી મેસેજ મોકલે છે માઇન્ડ, એ પેલા માઇન્ડને મળે છે અને ત્યાંથી મેસેજ પાછો પણ આવે છે. એટલે તમે કન્ટિન્યુઅસ ભગવાનને યાદ કરશો, યાદ કરવા એ જ મારું અનુસ્મરણ, યાદ કરવા એ જ અનુસ્મરણ. અને બુદ્ધિ એટલે બુદ્ધિ નિર્ણય કરે છે. પરમાત્માની વાત છે કે એ નિર્ણય કરી અને બુદ્ધિ જ્યારે સિલેક્ટ પરમાત્માને જ કરે એ બુદ્ધિ અર્પિત બુદ્ધિ છે. ખ્યાલ આવ્યો? હમ પણ વસ્તુ, કોઈ પણ કાર્ય, કોઈ પણ એ થતું હોય અને એની અંદર તમને તરત વિચાર આવે કે આ નિત્ય છે કે અનિત્ય, પહેલો તો એ વિચાર આવવો જોઈએ. અને નિત્ય, હું જે કંઈ કરું છું એ નિત્ય માટે કરું છું કે અનિત્ય માટે કરું છું? નિત્ય માટે તો એ પરમાત્મા જ નિત્ય છે ને. નિત્ય કોણ છે? એ એકલા જ નિત્ય છે. પણ આપણું બાકી તો એના બધું વગર જે કંઈ તમે વિચારો, જે કંઈ કરો એ બધું જ છે. રાઈટ એના બધું સિવાય, હા, પરમાત્મા નિત્ય છે. એટલે જ્યારે તમે અને જ્યારે કોઈ પણ કાર્ય કરો કે કોઈ પણ વસ્તુ કરો ત્યારે તમારો વિચાર આવે ને તમે નિર્ણય કરો છો, અરે નિત્યનો માટેનો નિર્ણય છે. એટલે જ્યારે માણસ પરમાત્મા પ્રત્યેની બુદ્ધિ રાખીને નિર્ણય કરે છે એ એ એ એ અર્પિત બુદ્ધિ છે. હમ હું શિવમ જે છે એ શિવમને કોઈ વસ્તુ જોઈતી હોય ને એને લઈ આપવું એ વસ્તુ બરાબર છે. પણ હું જ્યારે એને લઈ આપું છું તે વખતે હું એની અંદર પરમાત્માનું દર્શન કરું અને એમ વિચારું કે એની અંદર ભગવાન છે ને ભગવાનની હું સેવા કરું છું અને એ બુદ્ધિથી જ્યારે હું વસ્તુ એને આપું ત્યારે એ અર્પિત બુદ્ધિ છે. ભલે મેં શિવમને જ આપ્યું છે પણ એ પરમાત્માને પહોંચે છે. ખ્યાલ આવ્યો? એટલે
અર્પિત મન છે એટલે એના વિશેનો વિચાર અને એના વિશે જ નિર્ણય એ મય અર્પિત મનોબુદ્ધિ પરમાત્મા વિશે જ વિચાર કરે અને પરમાત્મા વિશે જ એનો નિર્ણય હોય કાયમ, એ અર્પિત બુદ્ધિ છે. કારણ કે એની બુદ્ધિ જે છે એ પરમાત્માને વરેલી છે. અને એ જ્યારે બુદ્ધિ હોય ત્યારે અહંકૃત બુદ્ધિ ના હોય. અહંકૃત બુદ્ધિ એટલે એ દેહ વિષયક બુદ્ધિ છે. અને જ્યારે દેહ વિષયક બુદ્ધિ નથી અને પરમાત્મા વિષયક બુદ્ધિ હોય છે, તે જ બુદ્ધિ પરમાત્માને અર્પણ કરેલી બુદ્ધિ છે. ખ્યાલ આવ્યો? તો અર્પિત મય અર્પિત મન કે મય અર્પિત મન, મય અર્પિત બુદ્ધિ એ જે છે એ પરમાત્મા જ વિશેનો જ નિર્ણય, પરમાત્મા વિશેની જ, પરમાત્માને પરાયણ થયેલો જે જીવ છે એ મય અર્પિત મન અને બુદ્ધિ વાળો જીવ છે. તો આઈ થિંક એવરીબડી અન્ડરસ્ટેન્ડ ધીસ. કોઈને ક્વેશ્ચન છે આ વિશે? Anybody has a question? Okay, should we go? ના આજે પતાવી દો, હે? આગળ નહીં જવું. આગળ નથી જવું? ઓલરાઈટ. તો આ જે શ્લોક કહેલો છે, મય અર્પિત મનોબુદ્ધિ મામ ઐષ્યસી. મામ ઐષ્યસી માં તો બહુ કઈ જાણવાનું નથી, કારણ કે એ તો કે છે મને પામીશ, મને જ પામીશ, મામ એવ, મને જ પામીશ. પણ એ ક્યારે પામીશ? સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર અને મય્યર્પિત મનોબુદ્ધિ. આ બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે. સર્વેષુ કાલેષુ કાયમ અને અનુસ્મરણ અને મન અને બુદ્ધિ અર્પણ કરેલી હોય ત્યારે. તો આજે અહીંયા આગળ બંધ રાખીએ છીએ. પણ આ શ્લોક જે છે એ નેક્સ્ટ ટાઈમ બધા યાદ કરીને લાવે. ખાસ યાદ કરે આ શ્લોક. ઓકે, કશું નહીં તો એટલીસ્ટ એક અડધી લીટી ખાસ યાદ રાખે. ઊંઘમાંથી ઉઠાડીને તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય છે. હું જોયા વગર જ બોલું છું. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય છે. અને આ પરમાત્માની આજ્ઞા છે કે ઠેકાણે ઠેકાણે જુદી જુદી જગ્યાએ ભગવાને આજ્ઞાઓ કરી છે. ભગવાન શ્રી કૃષ્ણની અર્જુનને આજ્ઞા છે માટે સર્વેષુ કાલેષુ મારું અને તારી મન અને બુદ્ધિ મારામાં અર્પણ કર, એ આજ્ઞા છે. ખ્યાલ આવ્યો? તો આજ્ઞા રીતે પણ આ યાદ રાખવાની છે. સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય છે. તો આજને અહીં આગળ પૂરું કરીએ છીએ. ક્વેશ્ચન કોઈને છે નહીં, રાઈટ? એવરીબડી અન્ડરસ્ટેન્ડ? ઓકે, તો ખાલી સંકીર્તન કરીએ અને પછી 1 મિનિટ અને પછી પૂરું. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ
वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे नाथ नारायण वासुदेव ओम पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते हरि ओम सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात् ॐ तत्सत् ॐ तत्सत् ॐ तत्सत् ॐ तत्सत् जय श्री राम જય જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ.